જય શ્રી કૃષ્ણ. ભાદરવા સુદ આઠમ રાધાષ્ટમી. આજે શ્રી રાધાજીનો, પ્યારીજીનો, સ્વામિનીજીનો, લાડેલીજીનો પ્રાકટ્ય દિવસ છે. બ્રજમાં બરસાના ગામમાં શ્રી વૃષભાનજીને ત્યાં અને કીર્તિજીને ત્યાં રાધિકાજીનું પ્રાકટ્ય થયું હતું. પ્રકટ ભઈ રાવલ શ્રી રાધા, પ્રકટ ભઈ રાવલ શ્રી રાધા. આજનો ઉત્સવ ખૂબ ધૂમધામથી જન્માષ્ટમીની જેમ જ મનાવવામાં આવે છે અને આજે પણ પ્રભુની જેમ જન્માષ્ટમીમાં કેસર રંગેલા વસ્ત્રો ધરાવવામાં આવે છે. એ જ રીતે પ્રભુને કેસરથી રંગેલા વસ્ત્રો ધરવામાં આવે છે. ભારે શ્રૃંગાર ધારણ કરવામાં આવે છે. હેરી હે હૈયા હો, આજ નંદરાય કે આનંદ ભયો. કૃષ્ણ પ્રભુથી લગભગ 1 વર્ષ પહેલા રાધાજીનું પ્રાકટ્ય થઈ ગયું હતું, પરંતુ રાધાજીએ તેમના નેત્રો નહોતા ખોલ્યા. પરંતુ જ્યારે પ્રભુનું પ્રાકટ્ય થયું અને જ્યારે વધાઈની નોબત અલી, માદલ વાગ્યા, એક ટાઈપનું જે વાજિંત્ર છે માદલ નામનું, એ વાગ્યું અને એના અવાજથી અને નંદરાયજીને ત્યાં પ્રભુનું પ્રાકટ્યના દર્શન કરવા પધાર્યા, ત્યારે જ રાધાજીએ તેમના નેત્રો ખોલ્યા છે કે જાણે કે સૌ પ્રથમ એમને દર્શન પ્રભુના જ કરવા હોય એ રીતે ત્યારે જ તેમને તેમના નેત્રો ખોલ્યા હતા. આ રાધિકાજીનું પ્રાકટ્ય સમયે અલૌકિક બાલિકાના દર્શન કરવા નારદ મુનિ, ગર્ગાચાર્ય, સાંડિલ્ય મુનિ એ બધા દર્શન કરવા પધાર્યા હતા અને ખૂબ જ ધામધૂમથી આ ઉત્સવ ઉજવ્યો હતો. આજે રાધિકાજી છે એ પ્રભુની આનંદમયી શક્તિનું પ્રાકટ્ય છે અને વ્રજમાં તો તેમને પ્રભુ સાથે દાન લીલા, માન લીલા, ચિરહરણ લીલા, રાસ લીલા એવી ઘણી માધુર્ય ભાવથી લીલાઓ કરેલી છે. અને રાધા બિના શ્યામ આધે. અરે કોઈને કૃષ્ણ મેળવવા છે ને પ્રભુ નથી કાંઈ એને મળતા, તો ચલો રાધા નામનું સ્મરણ કરો, રાધે રાધે રાધે. તો રાધે રાધે જપો ચલે આયેંગે બિહારી. રાધાનું નામ સાંભળીને જ પ્રભુ દોડતા પધારે છે. આ રાધાજીનો સખીગણ પણ મોટો છે. લલિતા, વિશાખા, ચિત્રા, ઇન્દુલેખા 8 સખીગણ છે અને સદા આ યુગલ સરકારની સેવામાં તત્પર રહે છે. શ્રીજી બાવાના જો આપણે શિંગાર જોઈએ તો શ્રીજી બાવાના ઘણા શિંગાર એવા છે કે પાયલ, ચોટી, કંકણ, બાજુબંધ, નૂપ એ બધા શિંગારો છે એ પ્રભુ રાધિકાજીના ભાવથી, સ્વામિનીજીના ભાવથી ધારણ કરે છે. બરસાનાની માટીમાં તો આજે પણ રાધા 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 જ સંભળાય છે. હવે ગોપીજનો પૂછે છે, રાધે અમે તો કેટલો પ્રયત્ન કરીએ છીએ, પ્રભુ પાછળ દોડીએ છીએ, પણ પ્રભુ અમારાથી પકડાતા જ નથી અને એ જ પ્રભુ તારી પાછળ દોડે છે. તો હે રાધા કોને ગોરતે પૂજી, રાધે કોને ગોરતે પૂજી. રાધા 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 રાધા. તો રાધા કહે છે, યમને ગોર મેં પૂજી, યમને ગોર મેં પૂજી. આ જ રીતે રાધે રાધે બરસાને વાલી રાધે. એમાં વ્રજના કેટલા સ્થળોને રાધાજીના નામ સાથે ગોઠવવામાં આવ્યા છે. હવે આ રાધાનો અર્થ શું થાય? આટલું એનું મહત્વ છે તો એનો અર્થ શું? તો ર એટલે રસ, ધ એટલે ધારા. તો રાધા એટલે શુદ્ધ, સ્વચ્છ, અવિચલ, નિસ્વાર્થ, અવિરત વહેતી શુદ્ધ પ્રેમની ધારા એટલે જ છે આ રાધા, જેના રોમ રોમમાં શ્રી કૃષ્ણ સમાયેલા છે અને જે રોમ રોમથી કૃષ્ણની આરાધિકા છે અને કૃષ્ણ પણ જેની આરાધના કરે છે એ છે આ રાધા, જેનું વિરહ પણ નિત્ય છે, જેની રાસલીલા પણ નિત્ય છે. આ રાધા કૃષ્ણ છે એ એકબીજાના ઈષ્ટ છે. અને અંતમાં આપણા જે દયારામભાઈ છે એ શું સમજાવે છે અથવા તો એ શું કહે છે એમના પદમાં કે રાધે તું પ્યારી ને બીજું અવરણ કોઈ, જેને જગ મોયું એ તો તને રહ્યો મોહી. આ કૃષ્ણ પર જગ મોહી રહ્યો છે, પરંતુ એ જ કૃષ્ણ તારે ઉપર મોહી રહ્યો છે એવું દયારામભાઈ સમજાવે છે. આ નવજુક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે. આ કેસર એટલે
આ ચોટી ગૂંથી તે કાનજી ને વેણી તે રાધા રે. આ રીતે રાધા કૃષ્ણ છે એ એકબીજાના પૂરક છે. અને આપણે તો એટલું જ કહેશું કે પરમધન રાધા નામ આધાર, પરમધન રાધા નામ આધાર. સર્વે વૈષ્ણવોને આ રાધાષ્ટમીના ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ. જય શ્રી કૃષ્ણ.